તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અમે જઈ રહ્યા છે જે છોકરાઓને પ્લેન બતાવવા માટે કરીને અમે છે ને તે રોયલ એરફોર્સ મ્યુઝિયમમાં જઈએ છીએ. બહુ લાંબો ટાઈમથી જવું કરતા હતા, તો આજે ટાઈમ મળ્યો છે તો અમે જાય છે. તો અમે ત્યાં જઈને બતાવીએ કે કેવા કેવા પ્લેન છે ને કેટલા મોટા છે. તો ચલો આપણે બધા ત્યાં મળીએ. બધા ગાડીમાં બેઠી ગયા છે અને તડકો બહુ છે આજે, તો વેધર બહુ ગરમ થઈ ગયું છે. તો અમે જાય છે હવે ત્યાં પહોંચીને પછી તમને બતાવીએ કે ના કઈ રીતના છે, શું નહીં, ક્યાં ગાડી પાર્કિંગ કરીએ છે બધું. જો તમે જોઈ શકો છો કેટલું ટેરકો છે આમ ઇન્ડિયાની જેમ. આ વેધર જો કેટલું સ્કાયમાં આમ ક્લીન છે. તો હેલો ગાઈસ, અમે રોયલ એરફોર્સ મ્યુઝિયમમાં આવી ગયા છે. અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા છે ને તે જ્યારે આપણે ટિકિટ બુક કરીએ ને ત્યારે એમાં ઓપ્શન આપે પાર્કિંગ કરવાનું, પાર્કિંગ બુક કરવાનું. મેં છે ને તે કરી મને એમ કે ત્યાં મશીન આવે ને તો ત્યાં પે કરી દઉં. તો હવે હું મશીન પૂછું છું, મશીન મળતું નથી. એક મિનિટ. હવે મેં એક જણા પૂછ્યું તો એ લોકો કે રિસેપ્શનમાં જઈને તમારા ગાડીનો નંબર પ્લેટ છે ને એ આપવાની, તો એ લોકો અહીંયા પે કરી દે, બુક કરી દે. તો આપણે અહીંયા પે કરવા પડીએ. તો તમને બતાવું પાર્કિંગ કેટલું મોટું છે એનું. જો આખું મોટું પાર્કિંગ છે. અહીંયાથી આપણે એન્ટ્રન્સ થાય ગાડી અને આમ ફેરવીને લઈને આવવાની. તો ચલો હવે અમે જઈએ છીએ અંદર, ત્યાં બતાવીએ કયા કયા પ્લેન છે અને કઈ રીતના અમારું પ્રોસેસિંગ છે. તો છોકરાને બધાને લઈને અમે જઈએ છીએ અંદર. તો જો ગાઈસ, અહીંયાથી વે ઇન છે એટલે અંદર જવા માટે કરીને છે. એક્ઝિટને આ એન્ટ્રન્સ બે અહીંયા છે. તો આપણે જઈએ, એન્ટર થઈ જઈએ અંદર. અમે છે ને આ બાજુ થયા છે. હેલો ગાઈસ, અમે એન્ટર થઈ ગયા છે. તો પેલા એન્ટર થયા પછી છે ને એ લોકોને આપણે ઓનલાઈન બુક કરી હોય ને તો આપણે ઓલી ટ્રેન ટિકિટની જે ઓલું બારકોડ હોય ને તે બતાવવાનો. તો એ લોકો છે ને સ્કેન કરી લે અને અહીંયા બુક કરવી હોય ને તો પણ બુક થાય છે. ઓનલાઈન કરવી હોય ને તો કંઈ નહીં. અને મેં એને પૂછ્યું ટિકિટનું કે ભાઈ ટિકિટ કઈ રીતે પેક કરવા મારી ગાડીની પાર્કિંગ કરી છે. તો એ લોકો તમે જાઓ ને ત્યારે મેક શ્યોર કે ભૂલ્યા વગર તમે છે મશીન છે તો એમાં તમારી ગાડી રજિસ્ટ્રેશન નાખીને તમે પે કરી શકો છો. ઓકે, તો ચાલો. તો જો ગાઈસ, આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. તો જો ગાઈસ, તમે જોઈ શકો છો આ બધીની ઇન્ફોર્મેશન લખેલી છે ઓલરેડી. તો જો ગાઈસ, આપણે અહીંયા આવ્યા પછી આપણને રિયલાઇઝ થાય કે આપણે ઓરિજિનલ જે આપણું મિલિટરીનું જે વસ્તુ બધી સાધન હોય લડાઈ કરવાના, એ અહીંયા ખબર પડે કે આવા સાધન હોય આપણા. તો તમે જોઈ શકો છો બધા. તો કોઈ મિત્રોને આવવું હોય તો ખાસ વિનંતી કે આમાં એક વખત છોકરાઓને લઈને જરૂરથી વિઝિટ કરજો. આ બધી નવી ઇન્ફોર્મેશન આમાં છે ને લખેલી છે. અહીંયા પણ બધું આ બોમ્બિંગનું છે. આ બધી બોમ્બ હોય ને એ છે બધા. તો એની હિસ્ટ્રી છે અહીંયા આખી. આ બધા મિસાઇલો છે ને એની બધી હિસ્ટ્રી ત્યાં લખેલી છે. ઓ માય ગોડ, અહીંયા જો આ બધા છે ને આપણે આપણા પાના પર કરાવે ને એનું આખું ફાઇટર બનાવેલું છે.
આ બધી નાના નાના બધી ફાઇટરોના બધા ઓલા સ્ટેચ્યુ. તો અત્યારે મિત્રો છોકરાઓને હમણાં સ્કૂલ ખોલી દે છે ને, તો આમાં લાવીને અવાજ બતાવવા જેવું છે. સાઉન્ડ છે ને આમ જોવાનો પણ મજા આવે. તો આપણે એમ કે આપણે એરફોર્સના જે સાધનો હતા, જે મોટા મોટા પ્લેનો એ બધું આપણને આપણી નજરના સામે આપણે ટચ કરી કે એવી રીતે જોવા મળે. ઓ માય ગોડ, કેટલો મોટો આ હેલિકોપ્ટર છે. જો આપણે હેલિકોપ્ટર આમ દૂર દૂરથી જોઈએ, કેટલું આમ હેલિકોપ્ટર આમ નાના દેખાય ઉપર હોય ત્યારે. આ બાજુમાં આવ્યા પછી ખબર પડે કે ઓ કેટલું મોટું આ હેલિકોપ્ટર છે. આ ખબર નહીં શું છે, આ લોકો એને ખુરશી લાગે છે, સીટ આવે ને એ બેઠવા માટે કરીને. તો તમે જોઈ શકો છો કેટલું મોટું આ હેલિકોપ્ટર છે અને કેટલા પેસેન્જરનું હોય તો આપણને ખબર નહીં હોય. અહીંયા આપણા જ્યારે લડાઈ થતી હોય ને, જ્યારે રેસ્ક્યુ કરવા જાય ને, આ એ પ્લેન છે, હેલિકોપ્ટર છે. તો ચલો આપણે છે ને તે સીડી સાઈડ અડધે જવાય છે, તમે જોઈએ એમાં અંદર શું શું છે. આ ગ્લાસ મૂકેલો છે લોકોએ જ્યાં બેસવા માટે કરીને, એના સીટું છે અંદર. આવું કંઈક છે બધીમાં. આ બધા એના એન્જિન છે, જો કેટલા કેટલા મોટા એન્જિન છે. ગાઈસ તમે જોઈ શકો છો મારી પાસે કેટલું હેલિકોપ્ટર મોટું છે. ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં જોયું છે આટલું મોટું હેલિકોપ્ટર, કે આપણા રિયલ લાઈફમાં કે આટલું મોટું હેલિકોપ્ટર હોય. નાના આપણે એમ ઉપર જતા હોય ત્યારે નાના નાના હેલિકોપ્ટર દેખાય ત્યારે આપણે લાગે કે ઓ આ તો નાનું છે. અહીંયા જ્યારે રિયલમાં જોવાય ને ત્યારે આપણે ખબર પડે કે કેટલું મોટું હેલિકોપ્ટર બી છે. તો જો ગાઈસ અહીંયા છે ને તે ઉપર પ્રોજેક્ટર છે અને અહીંયા ખબર ને આ સ્ક્રીન ખબર નહીં કેવી છે. તો એ લોકોના આ ઓલાને આપણે ટચ કરીએ ને તો બધું આવી રીતના મૂવ થાય છે. આ થતું આ થાય છે, જો આમ આવે ને ત્યારે થતું. જો આવી રીતના બધા નામ છે ને, આપણે મૂવ કરવા તો થાય પણ આવી રીતના એને હું તો ખાલી મારી રીતના આમ ખાલી કરું છું. પણ શું છે કે આમાં એનું કંઈક હિસ્ટ્રી આ હે. ઓ માય ગોડ, મને તો એમ કે કંઈ નથી એટલે મને ભટકાઈ ગયો. જો ગાય આ કેટલું મોટું પ્લેન છે.
ઓ વાહ, ડિશુ તો હેલિકોપ્ટર ચલાવવા બી ગયા. ડિશુનું ફર્સ્ટ ડ્રાઇવિંગ હેલિકોપ્ટર પાયલોટ બની ગયા ડિશુ તો. ચલો ગાઈસ, આપણે છે ને આ પ્લેનની અંદર જવાનું છે. તો અહીંયાથી છે ને એ એન્ટ્રન્સ છે, જોઈ શકો તમે. તો આપણે આમાંથી જઈને પછી અંદર જે શું છે તમે બતાવો અંદર જઈને. તિયાંશ તો ઓલરેડી અહીંયા સડી ગયો છે. તિયાંશ તો ઉપર સડી બન્યો. અમે હું ને ડિશુ વાળી કે જાય છે સીડી સડીએ. લેટ્સ ગો ઇનસાઇડ. ઓ માય ગોડ. તો આ તમે જોઈ શકો છો, આ અંદરનું સીન છે. હલો 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 અંદર અંદર અંદર. આમ 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 ડીચો આમ. ટીએન ભીગો. હલો એમ હલો હલો હલો. નહીં ઉપર જવાનું નથી. હલો 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 હલો. ઉપર બધું પેક છે. એમ હાલો એમ હાલો એમ હાલો. તો અહીંયા બધી સીટું છે બેસવા માટે કરીને. અહીંયા પણ સીટું છે બેસવા માટે કરીને. હાલો એમ આગળ હાલો. ડીશ આગળ હાલો. ત્યાં જ ઓલું બંધ હે ને કાચ મારેલું. એ જોત પકડી દીકરું. વેઇટ કર. તો અહીંયાથી કાચ એ કોઈ બંધ રાખેલો છે કે કેમ કોઈ જાય કે નહીં. હવે અહીંથી નીકળવાનું છે બરાબર. હાલો એક બહાર નીકળો. આસ્તે 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 આસ્તે. અહીંયા બધા ગિફ્ટ શોપ છે. તો જે કંઈ વસ્તુ લેવું હોય, જે આ બધા પ્લેનનું છે, આ ફાઇટર જેટ છે, એ બધું અલગ અલગ. અંદર ટોયસ છે બધા. નેવીઓ એ લોકો અહીં બારોબાર પાર્કિંગ કરી દીધી છે, એટલે ઢાળી દીધી છે. અને નેવી કે નેવી બે સેમ છે. સેમ. એ આમાં આપણે થોડી ખબર પડતા આવે. આમાં ખબર પડે ને, આપણે જેને રમતા આવડે એને જ ખબર પડે. પડે. Handcraft in the early years of the 20th century were a wonder, a compelling novelty that inspired writers, sportsmen and soldiers, bringing with them the prospect of air of bombardment and the destruction of ships while બહારથી નાનું ઘર દેખાય છે ને, અંદર કેટલું મોટું છે. આ બધા એના એન્જિન છે, ફેનના એન્જિનો. તો આ એનાની શોપ છે ફેબ્રિક બનાવવાની. Picture. Papa. So, abut. Ayah serang ni. Papa kan sarwa code.
આ મોટરસાઇકલો પહેલાંની કેવી મસ્ત બની છે. ના પહેલાંની ગાડીઓ કેટલો એન્ટિક દેખાય મસ્ત. હમણાં 5 વાગે વાન થાય. તો અહીંયા છે H3, 4 and 5. આમાં પેલા નીચે જો આ બધા છે ને ફેનના એન્જિનો છે. જો બે ચરખી છે પાયલોટ માટે. જો આ છે લાઇટ હાઉસ. No, they're similar toys. They're not toys that we do. They're actually even like this. We also have a side. ઓ માય ગોડ આની પાંખ ખોટું જો મોટું છે ને.
ફાઇટરનું મોટું છે ઘણા દિવસો મોટું પ્લેન છે અને પપ્પા આપણે કેવું તો એને બોમ્બ જો ને મોટા મોટા બોમ્બ હા દીકરો તો જો આ કેટલું મોટું છે જો એ આ છે હમ હા ઉત્સાહ લાગી ને મોટા મોટા છે ક્યાં છે ગાજીબો દોરિયામાં હોય નહીં આ તો સ્કાયમાં ઉડે વાદળમાં એને કઈ છું નથી એને છે ને તે મ્યુઝિયમ બનાવેલું છે હા એ છે ને તે લડાઈમાં છે ને તે ક્રેશ થઈ ગયો હોય ને એટલે પછી આમાં મૂકી દીધું એમાં જવાનું હોય નહીં એલાઉટ હોય નહીં દીકરો આપણને જો કેટલું મોટું છે આખો Oh. Por esto lo ayuda a Budis. Papa, આ દીકરું awas કે ન આવે. એ આ ફાઇટર પ્લેનનું ને બધી અવાજ આવે ને ખાઈ તો હમ પપ્પા જો ફાઇટર પ્લેન ક્યાં છે પપ્પા ફાઇટર પ્લેન ક્યાં છે એવું એ ક્યાંકથી આવ્યું હોય નહીં અહીંયા છે ને પપ્પા શું આખો દેખાય પપ્પા આપણે કેટલું મોટું છે મોટું છે પપ્પા જ્યાં છે ઇન્ડિયન એરફોર્સ હા હાલો રમવાની છે ખરેખર આ લડાઈથી ત્યારના જ બધા મૂકેલા છે આપણી રિયલ સાચા જ છે જો ને એમાં બધું એસેસરી બધું મશીનો જો ને લેટેસ્ટ છે કેમ કે આ
તો અહીંયા છે પ્લેગ્રાઉન્ડ નાના છોકરાઓ માટે કરીને હેલિકોપ્ટરો ને ફાઇટરો ને ટ્રેન ને બધું. આ તો રોલર મિલ બન્યો છે એના બાપની કંપની લાવવાનું લાગે છે. રોડ બનાવવાની કંપની ખોલવાનું છે. તો હેલો ગાઈસ, મેં બધી છોકરા આવે બધી પ્લેનનું ને બધા જોઈ લીધા, એન્જોય કરી લીધું ને હવે જાય છે ઘરે. અને જ્યારે પણ તમે નીકળો ત્યારે ભૂલા વગર કે પે કરવાનું ગાડી પાર્કિંગ, બાકી તો છે ને તમે ફાઇન આવે. તો આ લોકો છે ને તે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા લગન ઓપન હોય. તો 5 વાગે ઓલરેડી ટોટલ એ લોકો બંધ કરી દે. તો એ લોકો છે ને તે 4:30 થાય ને ત્યાં સુધીમાં એ લોકો એનાઉન્સ કરવા માંડે, તો ફટાફટ બધું જોઈ જાય. તો અમે બધી ઓલામાં ફર્યા છે. તો ટ્રાય કરજો કે આખો વિડીયો જોવાનું, કેમ કે બધા જેટલા પણ અહીંની જે લડાઈમાં જે કંઈ ફાઇટરો જેટ કે જે કંઈ પ્લેનું વપરાના છે બધા મ્યુઝિયમમાં મૂકી દીધા છે એ લોકોએ. એ બધા અમે જોયા છે. તો ચલો હવે અમે જાય છીએ ઘરે, કેમ કે બધા છોકરાને બધા થાકી ગયા છે. તો તરકાના ને બધી ને ભૂખા જશે. તો હવે ઘરે વહેલા પૂગી જાય. તો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કોઈને પણ આવવું હોય તો તમે ઓનલાઈન બુક કરીને પણ આવી શકો છો, અને અહીંયા પણ તમે બુક કરી શકો છો. કારણ કે રિસેપ્શન ઉપર તમે એ પ્રમાણે બુક કરો, એ કોણ કહો કે કેટલા પર્સન છે તો તમે બુક કરી શકો છો. અમે તો ઓનલાઈન કરી હતી. તો ચલો હવે અમે જાય છે ઘરે.